સુરતમાં પણ માથાભારે વસીમનું ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવામાં આવ્યું। ડેમોલેશન દરમિયાન અબોલ પક્ષીઓ મળી આવ્યા। 1000થી વધુ કબૂતરને પિંજરામાં તેમણે કેદ કર્યા હતા। પોલીસે પાંજરામાંથી અબોલ પક્ષીઓને મુક્ત કરાવ્યા હતા। તો વસીમ પાર્સલ જે માથાભારે શખ્સ છે તેના ગેરકાયદેસર દબાણો પહોંચવા જ્યારે મહાનગરપાલિકાની ટીમ પહોંચી ત્યારે અબોલ પક્ષીઓ મળી આવ્યા। ક્યાંક વસીમ પાર્સલે ગેરકાયદેસર બાંધકામ કરવા સાથે સાથે અબોલા પક્ષીને પણ કેદ કર્યા હતા। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આજે અબોલા પક્ષીને પાંજરાની અંદર પૂરી દીધા હતા અને કેદ રાખ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા અત્યારે આ અબોલા પક્ષીને દૂર કરવા જે કહેવાય કે ઉડાવવામાં આવી રહ્યા છે અને આઝાદ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં આજે અલગ અલગ કબૂતર છે, અબોલા પક્ષીઓ છે, તેને અત્યારે પોલીસ દ્વારા જે કહેવાય કે મુક્ત કરવામાં આવી રહ્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ છે આપણી સાથે, તેમની સાથે વાત સાહેબ, કઈ રીતના અત્યારે અબોલા પક્ષીને કેદ કરવામાં આવી રહ્યા અને ઉડાવવામાં આવી રહ્યા છે? અત્યારે તમે જોઈ શકો છો એમ ઘણા બધા કબૂતર ને બીજા બધા પક્ષીઓ છે જેને બહુ ખરાબ રીતે કેદ કરીને રાખ્યા છે। એ બી જગ્યા પણ ગેરકાયદેસર છે। અમે પૂરો બધા અહીંના પણ અને અંદર જેટલા પણ પક્ષીઓ કે બીજું કંઈ પણ છે એને ડિમોલિશ કરી રહ્યા છે અને પક્ષીઓને આઝાદ કરી રહ્યા છે। બિલકુલ, તો જે રીતના વર્ષોથી આ પશુઓ છે તેને કેદ કરવામાં આવી રહ્યા હતા અને પોલીસ દ્વારા અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન આ જે પિંજરા પર નજર પડી હતી અને હજારોની સંખ્યામાં જે અબોલા પક્ષીઓ છે તેને મુક્ત કરાવવામાં આવી રહ્યા છે, આઝાદ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે હજારોની સંખ્યામાં આ અબોલા પક્ષીઓ છે તેને આઝાદ કરવામાં આવી રહ્યા છે। પક્ષીઓ ઉડીને ખુશખુશાલ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ છે તે અલગ અલગ જે કહેવાય કે કબૂતર છે તેને પણ આઝાદ કરે, એટલે વસીમ પાર્સલના ગેરકાયદેસર બાંધકામની અંદર આ મસ્ત મોટું અબોલા પક્ષીઓનું જે પિંજરું બનાવવામાં આવ્યું હતું અને તેને કેદ કરવામાં આવ્યા હતા। આ તમામે તમામ અબોલા પક્ષીને ત્યારે પોલીસ દ્વારા જે કહેવાય કે આઝાદ કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।